માતાજી મારા વાલા દોસ્તો, તો દોસ્તો આજે હું તમને એક એવી વનસ્પતિ બતાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી પૂરેપૂરો વિડીયો જોજો અને સાંભળજો કે બહુ જ વિનાશકારી વનસ્પતિ છે અને એને માનવભક્ષી વનસ્પતિ પણ કહી શકાય. આપણને ખૂબ જ નુકસાન કરે છે, તો તાત્કાલિક એને દૂર કરજો. અને મિત્રો, આ વિડીયો જુઓ એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફૂલ સપોર્ટ કરજો. તો એ વનસ્પતિ આપણને કેવી રીતે નુકસાન કરે છે, આપણાને શું કરવાથી એ વનસ્પતિને દૂર કરી શકાય અને એનાથી આપણને શું નુકસાન થાય છે, વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો. એ વનસ્પતિ કઈ છે મિત્રો, અને ધીમે ધીમે તે આખા આપણા ગુજરાતમાં ફેલાવા લાગી છે અને ધીરે ધીરે આખા આપણા ભારતમાં ફેલાઈ જશે. તો એને માનવભક્ષી પણ કહેવાય છે અને એ માણસનો જીવ લેવા ચોક્કસ આવી છે. તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. હું તમને તો મિત્રો જોઈ લો, આ ઉગેલી છે વનસ્પતિ. ધીરે ધીરે આખા ખેતરમાં તમને જોવા મળે છે. ધીરે ધીરે ઉગી મોટી થઈ અને આખી ધરતી ઉપર એનો ફેલાવો થવા લાગ્યો છે મિત્રો. અને જોઈ લો, પછી ખેતી લાયક આપણી જમીન હોય તો એમાં ધીરે 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 આ ઉગી છે. હવે આ જગ્યા પડી છે ત્યાં આગળ પણ ઉગશે. ધીરે 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 બધે ફેલાઈ જશે, એટલે ખેતી કરવા લાયક પણ જમીન નહીં બચે મિત્રો. આરી પાકી થઈ એના દાણા ધરતી ઉપર પડે અને આખી ધરતી ઉપર ખેતરો હોય એમાં ફેલાઈ જાય છે. તો આપણો ઉગાડેલો પાક એમાં દબાઈ જાય છે અને ઉગતો નથી. તો આપણી ખેત પેદાશ પણ નથી થઈ શકતી. તો આપણે ખાવાનું શું? એટલા માટે મિત્રો કહું છું કે આરી માનવને મારવા માટે આવેલી છે, માનવનો જીવ લેવા માટે આવેલી છે આરી વનસ્પતિ. તો જેમ બને એમ એને તાત્કાલિક મિત્રો દૂર કરો અને ફરી ઉગવા ના દેતા. કારણ કે જુઓ, ખેત પેદાશ આપણો ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી ઉપર આપણે નિર્ભર છીએ. તો મિત્રો, ખેતી નહીં થાય તો આપણે ખાઈશું શું? તો એટલા માટે કહેવામાં આવે છે કે ખેત પેદાશ નહીં થાય તો આપણે ભૂખે મરવાનો દાડો આવશે. આવી વનસ્પતિ તો કોઈ ખવાય ના. એટલા માટે ઓને હું કહી શકું છું કે માનવભક્ષી, માનવનો જીવ લેવા આવી છે. એટલે ચોક્કસથી આ વિડીયોને શેર કરજો. અને જો બને તમારાથી ખેતરમાં હોય, આજુબાજુ કોઈ પણ જગ્યાએ હોય તો અને જેમ બને એમ તાત્કાલિક દૂર કરજો મિત્રો. કારણ કે 100% માનવભક્ષી વનસ્પતિ હું તો કહું છું, તમે પણ કહી શકશો કે આ માનવભક્ષી વનસ્પતિ અને માનવનો જીવ લેવા માટે આવેલી છે. કે ધીરે ધીરે આખા ભારતમાં, આપણા આખા ગુજરાતમાં ફેલાઈ જશે. તો ખેતી એની નહીં થઈ શકે, તો બીજો આપણો પાક પણ આપણે નહીં લઈ શકીએ. તો જોઈ લો, આ ઝૂંડ જેવું ઊભું છે કે ઝૂંડ ઊભું છે એવું આખા ખેતરમાં ફેલાઈ જાય અને એનું બિયારણ ફેર પાછું ધરતી ઉપર પડે અને એનું ડબલ ને ડબલ અનેક ગણું વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. શેઢા ઉપર ખેતરમાં અને જો હોય ને વાટ્યામાં ને બાટ્યામાં ને બધે રોડ ઉપર ને બધે જો હોય ને આ જોવા મળે છે. એટલે ધીરે 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 આ વનસ્પતિ જ બધે એનો માહોલ છવાઈ જશે. તો બીજો પણ વૃક્ષો કે બીજી સારી સારી વનસ્પતિ આપણને જોવા ના મળે, બસ આર્યું જ જોવા મળશે. એટલે આરી 100% આપણો માનવીનો ઓને દૂર નહીં કરે તો જીવ લેશે. કારણ કે ખેત પેદાશ નહીં થાય તો આપણે ખાઈશું શું? એટલે ચોક્કસપણે આપણે કહી શકીએ તો 100% આર્યો જીવ આપણને લેશે અને લેશે. ઓને દૂર કરવામાં નહીં આવે તો તાત્કાલિક લાગી જાઓ મિત્રો, દૂર કરો. અને આ વિડીયોને શેર કરજો. તો બીજો વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી.